વરમોરા છે એ બધા સાથે રહીને કેટલા વર્ષ સુધી ચલાવ્યું હતું? 2009 સુધી. એટલે 7-8 કારખાનાઓનો ધમધમાટ, આર્થિક આવકની સમૃદ્ધિ, સામાજિક પ્રતિષ્ઠા, આ બધું એક હાઈપ લેવલ ઉપર હતું. એટલે હાઈપ લેવલમાંથી એવું તો શું થયું કે ગ્રુપ અલગ થયા, કારખાનાઓ, યુનિટો અલગ અલગ થયા? શું કહેશો? હવે અલગ થવાના રીઝન તો શું છે કે કુદરતી અમુક વસ્તુ નિર્માણ થયું હોય છે. એટલે રીઝન એક જ હતું. બહારના તો કોઈની જરૂર નહીં પડી હોય ને. ના. સનહાટ નામ કોને મગજમાં આવ્યું? એકચ્યુઅલી અમારે ગુરુદેવ છે. વરમોરાને લગતું નામ તમે ન રાખી શકો એવો કોઈ ખરા? એવી તો કઈ માસ્ટર કીનો યુઝ થયો કે એ પણ આટલી ઝડપી બ્રાન્ડ બની શક્યું? એક્સપિરિયન્સ તો બે ભાઈને હતો. બરાબર. શરૂઆતના દિવસોમાં સનહાટને ઊભું કરવામાં થોડીક વધારે તકલીફ પડી હતી કે એવું કાંઈ? તકલીફ તો શું હોય, કર્મ કરવું પડે. જે યુવા જનરેશન આપના પરિવારની અત્યારે કારખાનામાં આવે છે, તો સૌથી પહેલા વડીલ તરીકે તમે એને શું સલાહ આપો છો? બધા હે ને તૈયાર રહેવા. જે કોઈ પણ યંગ જનરેશન આ ફિલ્ડમાં આવવા માગે છે એને તમે કંઈ વિશેષ કહેવા માંગતા હોય, અથવા તો મોરબીના લોકોને કંઈ કહેવા માંગતા હોય તો? વડીલો ચલાવ્યું છે એ જ મુજબ એમની નામના અને એમની ખ્યાતિ જાળવી રાખે યુવા જનરેશન. એ જ મારી યુવા જનરેશનને પ્રાર્થના. આ ઇન્ડસ્ટ્રીને આવનારા સમયની અંદર તમે ક્યાં જોઈ રહ્યા છો? હજી કેટલી ગ્રોથ થવાની છે? આનો ડાઉન પીરિયડ આવવાનો છે કે શું થશે? એ બી એવું પર્ટિક્યુલર બહુ માઇન્ડમાં નથી, પણ હવે એક શું છે કે આખા ફેમિલીનો અવાજ, સરનેમ છે કે આપણું સરનેમ અને આપણું પરિવારનું નામ કંઈક હોય. હા, વિશેષ થાય ઇન્ડિયાની અંદર છે કે ઓલ ઓવર વર્લ્ડની અંદર બ્રાન્ડ લેવલ ઉપર, બ્રાન્ડ લેવલે થોડુંક એ હિસાબથી આપણે સરનેમ પ્રમાણે કારખાના વરમોરા ચાલુ કર્યું. એમની એક બાજુ આટલા બધા કારખાનાઓ, ધીમે ધીમે પરિવારમાં આવક વધી હોય, સામાજિક લેવલ ઉપર પણ દાનના અનુદાનો અને પ્રતિષ્ઠા ત્યારે ઓટોમેટિક વધતી જ હતી ને. એ તો જો મેં કીધું ને પહેલાં તમને કે એ તો અમારા બ્લડમાં છે. પછી આ વરમોરા છે એ બધા સાથે રહીને કેટલા વર્ષ સુધી ચલાવ્યું હતું? 2009 સુધી. એટલે ઓલમોસ્ટ 4 વર્ષ. હા. 4 વર્ષ બધા સાથે રહ્યા. હા. વરમોરા ચલાવ્યું. હા. ઓકે. પછી કોણ બે અલગ થયા, અથવા તો કેવી રીતે અલગ અલગ કારખાના? કેમ કે ઓલરેડી તમે વરમોરા ગણો, સનસાઇન ગણો, 4-5 કારખાના, એ 2 નરિયાના કારખાના, એટલે 7-8 કારખાનાઓનો ધમધમાટ, આર્થિક આવકની સમૃદ્ધિ, સામાજિક પ્રતિષ્ઠા, આ બધું એક હાઈપ લેવલ ઉપર હતું. એટલે હાઈપ લેવલમાંથી એવું તો શું થયું કે ગ્રુપ અલગ થયા, કારખાનાઓ, યુનિટો અલગ અલગ થયા? શું કહેશો? હવે આજે બી અમારે કોઈ ઇસ્યુ નથી. ઓકે. આજે બી અમારા ફાધરની 2 ભાઈ અને લોકો ઘણા નથી ઓળખતા અમારા છોકરાઓને કે આ પરસોત્તમભાઈનો છોકરો કે આ ગોવિંદભાઈનો છોકરો. હા, આજે બી અમારું ટ્યુનિંગ એ જ છે. એ જ છે. હવે અલગ થવાના રીઝન તો શું છે કે કુદરતી અમુક વસ્તુ નિર્માણ થયું હોય છે. ઓકે. એટલે અને ફેક્ટરી બી ઘણી છે ને મેમ્બર બી છોકરાઓ બી આવતા ગયા. અમે લોકો બધા બિઝનેસમાં એમને વેચાણ. એ વખતે તમારા પરિવારના કેટલા છોકરાઓ અથવા તો પુરુષો આ બધું સંભાળતા હતા એવું કહી શકાય? 10-12 જણા કહી શકો? હા, એટલા તો થઈ જાય. એટલે છોકરો ભેગા થઈને આ બધા કારખાનાઓ, બધું મેનેજમેન્ટ, આ બધું ચાલતું હતું. હા, બરાબર છે. પછી એટલે પછી શું છે કે એક વિચાર આવ્યો એમ કે હવે આ બધું પછી મેનેજ કરવું કદાચ ડિફિકલ્ટ પડે એમ. સાચું. બરાબર. એટલે થોડું ડિવાઈડ કરીએ તો બંને બાપાના પરિવારનો ગ્રોથ થાય એમ. ઓકે. એટલે રીઝન એક જ હતું કે ડબલ ગ્રોથ થાય છે એથી એમ. બરાબર. એ હિસાબથી જ અમે ડિવાઈડ થયા હતા. બાકી કોઈ ઇસ્યુ કંઈ હતો જ નહીં. સમજાઈ ગયું. હા. એટલે ઓલરેડી 8 કારખાનાઓ હતા. હા. પછી ડિવાઈડ થયા તો કેવી રીતે 4-4 આવ્યા?
કેમ કે આમાં શું હોય કે એ બધું વિતરણની એક પ્રોસેસ હોય, પ્રક્રિયા હોય, જવાબદારી હોય, એ પ્રમાણે બધું થતું હોય. તો એમાં કયા બાપાના પરિવારને શું આવ્યું, કયા બાપાના પરિવારને કઈ વસ્તુ આવી? એટલે બધા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી શું છે, બે પાર્ટ જ કરેલા આમ, બે પાર્ટ કરેલા. ઓકે, કયા કયા? એટલે એક પાર્ટમાં વરમોરા અને એની સાથે નોકિયા. ઓકે, વરમોરા અને વરમોરાની નોકિયા. બાજુમાં જ નોકિયા છે. ઓકે એટલે એ અને બ્રાન્ડ, વરમોરા બ્રાન્ડ. ઓકે, અને એક બાજુ સનશાઇન, જયસન અને સનહિલ. એક બાજુ 3 હા. અને એક બાજુ 2. હા, બે અને બ્રાન્ડ સાથે. ઓકે, એટલે પેરેલલ જ કરેલા. બરાબર છે. આ ગણેશ બાપાના પરિવારમાં હાર્દિકભાઈ જસ્ટ સ્ટડી કરીને આવેલા, અને જીવરાજ બાપાના પરિવારમાં રમણભાઈ સન હિરેનભાઈ આવેલા. બધા એક સાથે બેઠા હતા અને બે ચિઠ્ઠી જ બનાવી હતી એમ, કે એક વરમોરા ઓકે, અને એક સનહિલ, સનશાઇન જયસન, એમ બે જ ચિઠ્ઠી બનાવી હતી. 2 જ ચિઠ્ઠી. ઓનલી 2 ચિઠ્ઠી. ઓકે, પછી 2 ચિઠ્ઠી બનાવીને ટેબલ ઉપર નાખી અને 2 ભાઈએ પકડી, જેના ભાગમાં જે આવે એ બધા એટલે જે બધાની ઓલા રીતે ભણીને આવ્યા તા યુવાન છોકરાએ ભણીને ચિઠ્ઠી જ રોપાઈ. આવેલા, એ બેયને જ મોકો આપ્યો એમ, કે બરાબર. તમે જ ઉપાડો, તો જેના નસીબમાં જે હોય તે એમ. હા, જે એ આવે બે તે. દીકરા કોના? એક મારાથી નાના ભાઈ છે હરેશભાઈ, ઓકે, એક્સપાયર થઈ ગયા, એમનો સન છે હાર્દિકભાઈ, હમ, અને કઝિન બ્રધર રમણભાઈ છે, એમનો સન હિરેનભાઈ. હિરેનભાઈ. હા. બરાબર છે. એ વખતે પારિવારિક વાતાવરણ કેવું હતું? આજે બી જ છે અને તે દિવસે બી હતું. એમ નહીં, પણ આ બધી અને પ્રોસેસ ભવિષ્યમાં જો બી આ જ હશે. પ્રોસેસ ડિવાઇડેડ થતી હોય, કોઈ પણ કુટુંબ હોય, પરિવાર હોય, કોઈ કારણ નહોતું ને, કોઈ રીઝન નહોતું, ડિવાઈડ થવાનું રીઝન નહોતું કાંઈ. એમ બે પરિવારના ગ્રોથ માટે, બે પરિવારનું સારું થાય, સમજાય બે પરિવાર આગળ વધે, હા હા, એના હિસાબથી જ ડિવાઈડ થયા હતા, બીજું કોઈ રીઝન નહોતું. પણ એ વખતે ઘરની સ્ત્રીઓ હોય, ઘરના કોઈ વડીલો હોય, તો એ એવું કહેતા હતા અથવા તો કે ભાઈ આટલા વરા ખેંચ્યું છે, હજી તમતાર થોડું ભેગું હાલે તો હલાવો ને. એમાં એવું છે, જો અમારે અને બહારના તો લગભગ ઓલરેડી પ્રતિષ્ઠિત પરિવાર, એટલે બહારના તો કોઈની જરૂર નહીં પડી હોય ને. ના, કોઈની બે ચિઠ્ઠી, સમજાય. કોઈ જ નહીં. બે અમારા યંગ જનરેશન જે નવા જે બિઝનેસની અંદર એન્ટ્રી થતા હતા, હા, એ જ બે સભ્યોએ ચિઠ્ઠી ઉપાડી. અને એમની ચિઠ્ઠી બધાને સ્વીકાર્ય. હા હા એમ હા, એ પહેલાં અમે બધાએ સાથે મળી નક્કી જ કરેલું, સમજાઈ ગયું. જેના નસીબમાં જે આવે તે. એટલે વરમોરા, નોકિયા, વરમોરા નોકિયા ને એની સાથે વરમોરા બ્રાન્ડ, અને આ બાજુ સનશાઇન, જયસન અને સનહિલ. ઓકે. હા. પછી જે ધારો કે તમારા આખું ગ્રુપ જે તમારા ભાગમાં જે ફેક્ટરીઝ આવી, એના ડેવલપમેન્ટની પ્રોસેસની પ્રક્રિયા કેવી રીતે આગળ વધી, સનહાર્ટ કેવી રીતે બન્યું, પછી એને બ્રાન્ડ તરીકે કેવી રીતે વિઝન મળ્યું, શું કે આપણે એના વિશે જઈએ આગળ. વરમોરા બ્રાન્ડમાં એકચ્યુઅલી પ્રોડક્શન લેવલમાં મશીનરી પરચેજ આ તે એમાં ફેમિલીએ મને ટૂંકમાં રિસ્પોન્સિબિલિટી આપેલી, એટલે હું જ બધું સંભાળતો હતો ઓલમોસ્ટ. ને મારી સાથે પ્રમોદભાઈ હતા, કઝિન બ્રધરના ભાઈ. અને માર્કેટિંગ સાઈડથી ફેમિલીએ મારાથી નાના ભાઈ છે ભૂદરભાઈ, એમને રિસ્પોન્સિબિલિટી આપેલી. ઓકે. એટલે એ અમને એક્સપિરિયન્સ હતો, અને સાથે બધા હતા, નો ડાઉટ. એટલે એ એક્સપિરિયન્સ હતો, એટલે આપણે ડિવાઈડ થયા પછી આપણે વરમોરા બ્રાન્ડ રહી અમારા બાપુજીના મોટા ભાઈના પરિવારમાં ગઈ. આપણે મોટા ભાઈનો પરિવાર એટલે પરસોત્તમ બાપુ. જીવરાજ, હા, પરસોત્તમભાઈ, ઈ વલ્લભભાઈ. કેટલા ભાઈ? પરસોત્તમભાઈ, વલ્લભભાઈ અને રમણભાઈ. રમણભાઈ. ઈ 3 ભાઈ. 3 ભાઈ. અને તમારે કેટલા ભાઈ? અમે આમ 4 ભાઈ છીએ. ઓકે. ગોવિંદભાઈ મોટા છે, ઓકે. પછી હું છું, ઓકે. પછી નાના ભાઈ બહુ ટાઈમ પહેલાં એક્સપાયર થઈ ગયા, હરેશભાઈ, અને નાના ભૂદરભાઈ. અમે 4 ભાઈનો પરિવાર. બરાબર છે. અને પછી જે સનહાર્ટ કેવી રીતે બન્યું, આ ડિવાઈડ થઈ ગયું, બધે પોતપોતાની રીતે કારખાનાઓ. એટલે અમે ત્યારે પાર્ટ પાડ્યા ને ત્યારે બી અમે બહુ વ્યવસ્થિત ટૂંકમાં એક પરિવારને તકલીફ ન પડે એવું બધું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરેલું. કે માનો કે વોલ ટાઇલ્સ અને ફ્લોર ટાઇલ્સ અમારી પાસે હતી. હજી વરમોરા બ્રાન્ડને બી પછી તરત જોઈએ, માર્કેટ તો મેન્ટેન કરવું જ પડે, આપણે કસ્ટમરોને આમ તેમ ના થાય, જોતી પ્રોડક્ટ બધી આપણે આપી શકીએ. વરમોરા બ્રાન્ડ બી એમને એઝ ઇટ ઇઝ ગ્રોથ કરી રાખે. અને અમે કદાચ બ્રાન્ડ કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સ બી વરમોરા અમને સનહાર્ટને આપે. સનહાર્ટ નામ કોને મગજમાં આવ્યું? એકચ્યુઅલી અમારે ગુરુદેવ છે જૈન સંપ્રદાયના, ભાવચંદ્રજી મહારાજ છે, લીમડીના ગાદીપતિ છે, સ્થાનકવાસી જૈન. બરાબર. અહીંયા શ્રદ્ધા વધારે. હા, એટલે શ્રદ્ધા એટલે એકચ્યુઅલી અમે આમ તો પટેલ છીએ પણ બધા ધર્મમાં માનીએ છીએ, દરેક ધર્મમાં જઈએ. ધર્મ એટલે ધર્મ. પછી
કોઈ ધર્મમાં ચુસ્ત નહીં એમ હા બરાબર છે. બધામાં. અને અમારે બે બાપુજીએ શું છે કે સ્થાનકવાસી જૈનની અંદર ઓછામાં ઓછા 20 વર્ષ ટૂંકમાં બહુ યોગદાન આપેલું છે આમ. બાપાની હયાતીમાં 11 ઉપાશ્રય બાપુજીઓ બનાવ્યા, ત્યાર પછી અમે 2-3 ઉપાશ્રય બનાવેલા છે મોરબીની આજુબાજુ. પછી પરિસ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ કે બાપુજીની સેવા એટલી હતી કે જૈન લોકો બાપુજીને પૂછતા કે હવે આ કેમ કરવું, શું કરવું ને. સમજો. એટલે થોડું અમે બી સાથે રહેલા હોય એટલે સ્વાભાવિક છે, એમાં આપણને બી લાગણી પ્રેમ ધર્મમાં આસ્થા તો હોય જ. એટલે બ્રાન્ડ કરવી હતી, નામ શું રાખવું એમ. એટલે અમે ગણેશ બાપાના પરિવાર અમે બધા ભેગા થઈ અને વિચાર્યું કે ભાઈ આપણે ભાવચંદ્રજી મહારાજને પૂછીએ એમ, એ જે નામ આપે એ રાખીએ એમ. એટલે એમને સનહાટ નામ આપેલું એમ. બરાબર છે. ત્યારે વરમોરાને લગતું નામ તમે ન રાખી શકો એવો કોઈ કરાર કે એવું કંઈ થયું હતું? શું કીધું? એક્ઝામ્પલ તરીકે વરમોરા ઓમના ભાગમાં આવ્યું હતું, હા. તો ન્યૂ વરમોરા, વરમોરા ન્યૂ, એ પ્રકારનું કોઈ નામ રાખવાનો કે એવો કોઈ વિચાર ન આવ્યો? એ અમારા સંસ્કારોમાં નથી ને, અમારા લોહીમાં નથી. હા, ભાઈને તકલીફ પડે હા. તો આપણે ક્યાં બહુ છૂટી એમ. હા જી, એ તો અમારા વિચાર જ ના આવે, સમજાય. સ્વપ્નમાં બી ના આવે એવો વિચાર. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એવો વિચાર આવે જ અને નહીં. જ્યારે ચાલતું હતું ત્યારે તમે તો વરમોરામાં જ બેહતા ને? હા, જ્યારે ભેગા હતા ત્યારે બરોબરમાં જ વરમોરા બેહતા. તો એ જે તમારી યુએસપી હતી એ, અથવા તો તમે એ ઓફિસોમાં જતા ત્યારે પછી આમ મિસ થાય ખરું કે આ ફેક્ટરીની અંદર, આ ઓફિસની અંદર હું બેસતો, એમાં કામ કરતો, પહેલાં ભલે ભાઈના જ ભાગમાં આવ્યું છે પણ આમ મિસ થાય? એ જે કે લોહીના સંસ્કાર છે એટલે એવો વિચાર જ ના આવે ને કાંઈ. હા, શક્ય જ નથી ને. પછી નવી ઘોડીનો નવો દા. નવી ઘોડી નવો દાવો બરાબર. એટલે સનહાટ બન્યું. સનાટ બનાવી. પછી સનહાટનું ટૂંકા ગાળાની અંદર એવી તો કઈ માસ્ટર કીનો યુઝ થયો કે એ પણ આટલી ઝડપી બ્રાન્ડ બની શક્યું, પ્રોડક્શન કેપેસિટીમાં આટલું હાઈ થઈ શક્યું? વરમોરા અમે બનાવેલું બરાબર. એમાં ફેમિલીના રિસ્પોન્સિબલ પર્સન તરીકે માર્કેટિંગ સાઈડમાં ભૂદરભાઈ હતા. અને પ્રોડક્શન સાઈડથી રિસ્પોન્સિબલ મેઇન કહેવાય કે ભાઈ મોટા હોય ફેમિલીમાં એની જવાબદારી વધારે હોય, નાના હોય એની સાથે જોઈન્ટમાં બધું એની જવાબદારી તો હોય જ, પણ જે વડીલ હોય એ ટૂંકમાં એના ઉપર ટૂંકમાં કહે ને કે ધોવાણું કહે ને દેશી ભાષામાં. એટલે એ રીતે એ અમને એક્સપિરિયન્સ તો બે ભાઈને હતો જ. બરાબર. એટલે એ એક્સપિરિયન્સ અમારે 100% ભગવાનની કૃપાથી અમને યુટિલાઇઝ થયો નવી બ્રાન્ડ જે સનાટ બનાવી એમાં. હા હા હા. અને એનું અમને ફળ મળ્યું છે. બરાબર છે. વેપાર અથવા તો વેપારી અમુક આંખની ઓળખાણના વેપાર હોય, એને બ્રાન્ડ સાથે કંઈ લેવા દેવા ન હોય, એ તો એમ કહે કે મને જગદીશભાઈ મજા આવે એટલે હું જગદીશભાઈ પાસેથી માલ લઉં. તો વેપારી ડાયવર્ટ થયા હતા કે એવું કંઈ નહોતું? જો અમારા જે વેપારી હતા હા, એ બી તમને કહું ને, વેપારી કયો કે માણસો કયો, એ બી અમારા જેવા જ હતા. બરાબર. કારણ કે એક સ્વાભાવિક છે, આજે હું તમારી સાથે રહેતો હોય તો સ્વાભાવિક છે અમુક પર્સન્ટ તમારા જેવો જ થઈ ગયો ને. એટલે એની જેમ છે કે અમારા માણસો બી એ રીતે હતા, વેપારી બી એ રીતે હતા. એટલે અમારે કોઈ જાતનું કંઈ વેપારીની બી એવો વિચાર ના આવે કે ભાઈ અમારે વરમોરા બંધ કરીને સનાટ લેવું છે કે સનાટ બંધ જય સંસાન જય સનાટ લેવું. વરમોરા એઝ ઇટ ઇઝ જેમાંથી લેતા એમાંથી જેને બધું ચાલુ રહે. કોઈ જાતના નહીં, ડિસ્પ્યુટ ક્યારેય કંઈ થયા જ નથી એમ. શરૂઆતના દિવસોમાં સનહાટને ઊભું કરવામાં થોડીક વધારે તકલીફ પડી હતી કે એવું કાંઈ? તકલીફ તો શું, એ કર્મ કરવું પડે, એ કર્મ કર્યું છે અમે. તકલીફ કાંઈ પડી જ નથી એમ. કર્મ કર્યું છે અમે. મહેનત કરવી પડે, સ્વાભાવિક છે. નવું હોય એટલે આપણે બધું થોડી સ્ટ્રગલ તો કરવી પડે, પણ તકલીફ કાંઈ નહીં. ઇટ્સ અ પાર્ટ ઓફ બિઝનેસ. કાંઈ કરવું હોય તો એની પાછળ ભોગ દેવો પડે. હા બરાબર છે. અને એ ભોગ સતત કેટલા વર્ષ થયા, અથવા તો સનહાટનો પિકઅપ પોઈન્ટ ક્યારે કહી શકાય કે આ વર્ષ આવ્યું, અમે આ એક વસ્તુ કે યુનિક પ્રોડક્ટ અમે લાવ્યા ને એટલે માર્કેટની અંદર હવે સનહાટ એઝ અ બ્રાન્ડ તરીકે લોકોમાં જાણીતી થઈ? 2009માં જુદા થયા અમે, પછી 2010માં જ ડિજિટલ ટેકનોલોજી અમે ઇન્ડિયામાં પહેલી વાર લગાવી. હા, જે અત્યારે કહીએ ને આપણે જીવીટી, હા, એની અંદર 2010માં 4x2 સાઇઝ એટલે 600-1200 એટલે મોટી જ ગણાતી એમ. અને એની અંદર આપણે ડિજિટલ ટેકનોલોજીકલ ટાઇલ્સ ટૂંકમાં ઇન્ટ્રોડ્યુસ કરેલી. અને
એ એક સ્વાભાવિક છે. ડિજિટલ યુગની અંદર કોઈ પણ આપણે ટાઇલ્સની અંદર બી ડિજિટલ પ્રોડક્ટ આપીએ એટલે એક સ્વાભાવિક છે બધાને અતિ ગમે. હા. અને સ્વાભાવિક છે કે લોકોની ચોઈસ ભલે ટાઈમ લાગ્યો થોડો એક સ્વાભાવિક છે કોસ્ટના હિસાબથી ટાઈમ લાગ્યો પણ આજે કેમ પ્રચલિત થઈ ગઈ એટલે એ બેનિફિટ મળ્યો આપણને. અને ત્યારે આપણું સનાટનું થોડું વિશેષ ટૂંકમાં યોગદાન માર્કેટમાં પ્રચલિત થયું કે સનાટ કાંઈક છે એમ કાંઈ નવું આપે છે એમ. એ સનહાટ કઈ જગ્યા પર સૌથી પહેલાં ચાલુ કર્યું હતું? વરમોરાની એક જ દિવાલે બાજુમાં જ. બરાબર, અહીંયા જ. એ જમીન પછી પરચેસ કરી હશે ને? તો જમીનમાં બી એવું છે કે વરમોરાની આ બાજુ અને સનહિલની પાછળ જ્યારે અત્યારે સનાટ છે ઓલરેડી ત્યાં જ જમીન હતી અમારી જોઈન્ટમાં. ત્યારે એ જમીન રહી અમારા વરમોરા ગ્રુપમાં ગયેલી. બરાબર. પછી અમે જમીન ગોતતા હતા એટલે વલ્લભભાઈને એમ થયું કે આ જમીન આ લોકો ગોતે છે પણ ક્યાંય ટૂંકમાં કન્વિનિયન્સને વ્યવસ્થિત નથી સેટિંગ થતું. એટલે મને વલ્લભભાઈ વાત કરી. એ કંઈક 12 વીઘા જમીન હતી અને 12 વીઘાની બાજુમાં એક મલેમ હતી. એટલે મને કહે જગદીશ આ એક તમારે કરવું હોય અહીંને બરાબર આ તમને 12-13 વીઘા મળી જાય ને 12 વીઘા અમે આપી દઈએ તમને એમ તો હું વાત કરું એમ. હા તમે ભાઈ સારામાં સારું છે હું વાત કરી લઉં તમે વાત કરી લ્યો. હા બરાબર. એટલે એ તરફથી ઓકે આવ્યું અમારા તરફથી ઓકે આવ્યું એટલે સીધું અમે ત્યાં વરમોરાવાળી જમીન અમારા નામે કરી અને બાજુમાં એક 12-13 વીઘા જમીન લઈ લીધી. એટલે એ માર્કેટ જે કિંમત હતી એ પ્રમાણે વ્યવહારિક પરચેઝ જ. વ્યવહાર એમાં તો પછી કંઈ પ્રશ્ન જ ન આવે. આ રીતના રિયલ આવે ને આ રીતના જુદા થયા હોય. હા એટલે એ તો વ્યવહાર પૈસા ઇમટીરિયલ છે અમારા. પૈસાને પ્રાયોરિટી ક્યારેય નથી આપી એટલે જ તો આટલે પહોંચ્યા છે. હા બરાબર છે. અને જ્યારે સનહાર્ટનો એ પિકઅપ પોઈન્ટ આવ્યો ડિજિટલી જે આ બધું ગ્રોથ એ બધા ગ્રોથની વચ્ચે સિરામિક ઉદ્યોગની અંદર હાલ પણ ઘણા બધા નવા ઉદ્યોગકારો આવે છે. નાના મોટા ક્રાઇસિસથી મન ડગી જતું હોય, ઇન્ડસ્ટ્રીમાં ટકવા માટે પગ ધ્રુજતા હોય અથવા તો એક ટાઈમે નક્કી કરી નાખે કે આપણે ભાઈ આ ધંધો કરવા જેવો જ નથી સિરામિકમાં. તો આ પ્રકાર જે અત્યારે ઉદ્યોગકારોને ઇન્ડસ્ટ્રીની અંદર થોડીક તકલીફ પડી રહી છે તો એ તકલીફો સામે લડવા માટે કયા માઇન્ડસેટથી સતત રહેવું જોઈએ? જો આમ જોઈએ તો ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ વન વે જ ચાલી છે. એમને વન વે જ ચાલી છે. હા બરાબર. હા પ્લસ માઇનસ જો ગમે ત્યારે થયું છે ને મોરબીની અંદર કે ઇન્ડિયાની અંદર તેનું એક જ રીઝન છે કે અમારા પાટીદાર ભાઈઓ બધા લાગે એટલે લાગી જાય બધા બરાબર. એને તકલીફ નથી એ કરે છે તો આપણને શું તકલીફ પડવાની છે. એ રીતે ઘણી વાર શું છે કે માર્કેટમાં રિક્વાયરમેન્ટ જે હોય આજે માનો કે 50 ફેક્ટરી ચાલે છે અને બીજી એક સાથે 50 ફેક્ટરી પાછી આવી જાય અને એની બી કેપેસિટીમાં આના કરતાં દોઢી એટલે 2.5 ગણું પ્રોડક્શન થઈ જાય. હવે 2.5 ગણું પ્રોડક્શન જે થઈ જાય છે તો એની સામે કઈ માર્કેટ એક સાથે 2.5 ગણું થોડું થઈ જાય. આપણે બનાવી નાખી માર્કેટ થોડું ગ્રો થવાનું છે. સાચું. તો એ તો ટાઈમ બિંગ જોબ છે બરાબર. થોડો ટાઈમ લાગે ડેવલપમેન્ટ બિલ્ડિંગ લાઈન બીજું ત્રીજું રિનોવેશન ભલે સારી છે પ્રોડક્ટ બધું સાચું પણ જે ગ્રોથ 15-20% થતો હોય વર્ષે કે 25% મેક્સિમમ થતો હોય તો એ 3-4 વર્ષ થોડી સ્ટ્રગલ કરવી પડે બધાને. સ્ટેબિલિટી જે સેચ્યુરેશન પોઈન્ટ છે પ્રોડક્શન વર્સિસ માર્કેટ એ આવતા થોડો ટાઈમ લાગે એટલે સ્ટ્રગલ કરવી પડે છે. એટલે પિરિયડ થોડા બધા કહીએ કે ખરાબ કંઈ છે જ નહીં. આપણે બધું આ બધું ઊભું કરીએ છીએ એટલે તકલીફ પડે છે. અને એક સ્વાભાવિક છે તો પાર્ટ ઓફ બિઝનેસ છે. બાકી વન વે જ ચાલ્યું છે નોન સ્ટોપ. બરાબર છે. કોઈ પણ વસ્તુને બ્રાન્ડ બનાવવા માટે પહેલાં તો ચલો ડિમાન્ડ એટલી હતી એટલે વાંધો નહોતો આવતો પણ પ્રોડક્ટનું પોતાનું મૂલ્ય વધારવા માટે પણ એક માર્કેટિંગ પછી બ્રાન્ડ આ બધું અનિવાર્ય છે. તો સનહાર્ટને એઝ અ બ્રાન્ડ બનાવવા માટે કે હવે આપણે ચલો ડિમાન્ડ છે વેપારીઓને તો આપશું જ પણ એક ટાઈમે આપણા પ્રોડક્ટની કિંમત વધે એ હેતુસર પણ હવે આપણે થોડુંક બ્રાન્ડ તરફ આગળ વધવું છે. તો એમાં યંગ જનરેશને કેવી રીતે મદદ કરી, માર્કેટિંગ માટે કયા પ્લેટફોર્મનો યુઝ થયો જેથી સનહાર્ટને એક અલગ પ્રકારની બ્રાન્ડ તરીકે જોવામાં આવે? બ્રાન્ડ થઈ છે તો એ અમારા બ્લડમાં છે એટલે થઈ છે બરાબર. બીજા નંબરમાં બ્રાન્ડની કન્ટિન્યુટી માટે એક સ્વાભાવિક છે કે ક્વોલિટી છે, ઓકે, ક્વોન્ટિટી છે,
સર્વિસ છે અને લેટેસ્ટ ઇનોવેશન હા સતત વિથ R&D. ઓકે 6 મહિને 12 મહિને કે વર્ષે કાંઈ ને કાંઈ નવી ટેકનોલોજી હોય, નવું કંઈ સાઇઝ હોય કે નવી સરફેસ હોય, હા એટલે કાંઈ ને કાંઈ અમે રેગ્યુલર આપતા રહ્યા છીએ. હા બરાબર છે. અને એ એક સ્વાભાવિક છે, જરૂરી છે ને. હા કાંઈક નવું કરીએ, હા. કાંઈક નવું આપીએ તો લોકોનું એટેચમેન્ટ જળવાઈ રહે અને લોકોને બી કાંઈક ઘરની અંદર કંઈ નવી ટાઇલ્સ ફિટ કરે તો હા. સ્વાભાવિક છે, આખો એક ઘરનું એટમોસ્ફિયર પ્રીમિયમ લુક મળે. આખું ચેન્જ થઈ જાય. હા બરાબર છે. પહેલાં ખાલી સિમેન્ટનું જે મારતા કે પેલી દેશી ગાર કરતા અને એ ઘરનું એટમોસ્ફિયર ને આજે જે વ્યવસ્થિત Tiles or finishing કામ. સરફેસવાળી વ્યવસ્થિત એકદમ માઇનોર લાઇટ ડિઝાઇનવાળી ટાઇલ્સ લગાવેલી એ ઘરની અંદર રહેતા હોય તો એક આપણી એક સાયકોલોજીકલ આખી હોય કે ના Energy. કંઈક અલગ પ્રીમિયમ વસ્તુ લાગે છે એમ. એનર્જી વધી જાય. એટલે એ તો કરવું જ પડે અને કરતા આવ્યા છીએ એટલે બ્રાન્ડ આજે એ Establish થઈ છે. સ્ટેબલ છે. ઓકે હવે તમે વાત કરી કે સતત કંઈક નવું આપતું રહેવું પડે ઓલું. હવે એક બાજુ છે એકાઉન્ટ મેનેજમેન્ટ. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કારખાનું ધમધમતું હોય ત્યારે ઘણી વખત પાર્ટનરો દર મહિને 6 મહિને 12 મહિને જે કંઈ પણ પ્રોફિટ થતો હોય એ અંદરો અંદર ડિવાઈડ કરી દેતા હોય છે. તો તમારા અનુભવ પ્રમાણે જેમ એકાઉન્ટ મેનેજમેન્ટ છે એ કેટલા પર્સન્ટેજ પ્રોફિટ ઘરે લઈ જવો જોઈએ, કેટલા પર્સન્ટેજ કારખાનાના ડેવલપમેન્ટ માટે હોવો જોઈએ, કેટલા પર્સન્ટેજ નવા એક્સપેરિમેન્ટ માટે હોવો જોઈએ? અમારી વાત કરો તો કંઈ અલગ છે. હા તમારી હા હાલ અમારી વાત કરું. જો અમે તો આ જે કંઈ સ્ટેજ ઉપર બેઠા છીએ એ સ્ટેજ કેમ દિવસે ને દિવસે આગળ વધે, હા પ્લસ થાય, લેટેસ્ટ ટેકનોલોજી કોઈ પણ હોય એ અમે એડોપ્ટ કરતા રહીએ અને લોકોને એનો બેનિફિટ મળતો રહીએ. બરાબર. એ જ દિશામાં અમે કામ કરીએ. અમારે કોઈ પાર્ટનર છે નહીં આ હું ખાલી એક અમે કોઈ પૈસા ટૂંકમાં ઇન્ડસ્ટ્રીમાંથી કાઢી અને ક્યાંય સ્પેન્ડ કરવાની કોઈ અમારે એવી જરૂરિયાત બી નથી અને એવું ક્યારેય વિચાર બી નથી કરતા. બરાબર. ઇન્ડસ્ટ્રીઝ સ્ટેપ બાય સ્ટેપ કેમ ગ્રોથ કરી રાખે બરાબર અને ઇન્ડસ્ટ્રીમાં જ કેમ આપણે આગળ વધે રાખી એમાં ને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા રહીએ એ જ અમારો ગોલ છે. એટલે ટૂંકમાં ધંધાનો પૈસો ધંધામાં જ નાખતા રહીએ છીએ એટલે એક પ્રકારે વાંધો નથી આવતો. એટલે વાંધો ન. પણ એક બીક નથી રહેતી કે એક્ઝામ્પલ તરીકે ધંધાનો પિકઅપ પોઈન્ટ હોય, ધંધાનો પૈસો ધંધામાં જ નાખેલો હોય, ધારો કે આપણી પાસે સેવિંગ અથવા તો ઘરે રાખેલી કોઈ મૂડી આમાંથી કાઢેલી ન હોય તો એક ટાઈમે આને જ્યારે સ્ટ્રગલ પડે અથવા તો તકલીફ પડે તો ત્યારે આપણી પાસે કોઈ બેકઅપ ન રહે. પહેલેથી કેલ્ક્યુલેટેડ બિઝનેસ જ કરીએ છીએ. બરાબર. રિસ્ક ફેક્ટર કન્સિડર કરીને જ આગળ ચાલીએ છીએ કાયમી માટે. સમજાઈ ગયું. કોઈ દિવસ અમને અત્યાર સુધી તકલીફ પડી હોય એવા દિવસો અમારે આવ્યા જ નથી. સમજાઈ ગયું. લાંબો હાથ કરવો પડે એવું અમારે ક્યારેય થયું જ નથી ક્યારેય. કારણ કે અમે સ્ટેપ બાય સ્ટેપ જે કંઈ કરીએ છીએ કે આજે માનો કોઈ નવું સ્ટેપ કર્યું, એક ફેક્ટરી, બીજી ફેક્ટરી, ત્રીજી ફેક્ટરી, તો અમારી પાસે જે જોગવાઈ ઇન્ડસ્ટ્રી ઊભી કરવાની, અમારી પાસે એટલી કેપેસિટી હોય ત્યારે જ અમે બીજું સોપાન કરીએ. તો એક્ઝામ્પલ તરીકે અત્યારે આપના ગ્રુપ અથવા તો આપના પરિવાર પાસે કેટલી જ ઇન્ડસ્ટ્રી એટલે કે કેટલાક કારખાનાઓ છે, કઈ કઈ કારખાના ઉપર કોણ છે, શું કાંઈ એ જરાક કહો ને. એટલે સનહાટ પછી નવું એક કારખાનું સનહાટના જ નામે આપણે બીજા બનાવ્યા કે એમાંય નવી બ્રાન્ડ કેવું બનાવ્યું કાંઈ? ના, બ્રાન્ડ તો આપણી એક જ છે અત્યારે, સનહાટ બ્રાન્ડ. ઓલી જે 3 ભાગમાં કે 4 ભાગમાં આવી હતી આપણે એનું નામ પછી ફેરવી નાખ્યું. સનહાટની અંદર આપણે અત્યારે 8 લાઈન છે આપણી. સનહાટ 8? હા, 8 લાઈન છે આપણી. બરાબર. કઈ કઈ જગ્યા પર છે? એક અહીંયા માટે અહીંયા 2 લાઈન છે, અહીંયા બાજુમાં 1 લાઈન છે. ઈ સનહાટ જ નામ છે. હા, અને 5 લાઈન ત્યાં હાઈવે પર છે, રોડ ઉપર છે. એ આપણી ઓન સનહાટની છે. ઓકે. હા, એટલે અત્યારે આખું ગ્રુપનું મેનેજમેન્ટ સનહાટના જ નામથી થાય છે એવું કહી શકાય? સનહાટનું જે છે એ ઓન સનહાટના નામે જ છે. ઓમ સનહાટ બધું એક જ નામ છે. ફેક્ટરી નામ બી સનહાટ, યુનિટ 1 અને યુનિટ 2 એ રીતે છે. સમજાઈ ગયું. એટલે જૂના નામોને બદલાવીને જે 3 ફેક્ટરી છે યુનિટ 2 માં છે અને ત્યાં જે છે એ 5 યુનિટ 1 માં છે.
સમજાઈ ગયું. એટલે એ નામો પણ જૂના નામોમાંથી બદલાવીને સનહાટ કરી નાખ્યું ને એવું હા થયું? હા સનશાઇનમાંથી ટૂંકમાં આપણે આ માનો કે સનહાટ થઈ આ ગયું. માનો કે આ પ્લાન્ટ છે આપણે સ્ટાર્ટ કરેલું સેરા ટાઇલ્સના નામેથી, ઓકે, પછી આપણે બધું મર્જ કરી નાખ્યું, બધું સમજાઈ ગયું. સનશાઇન ટાઇલ્સ કંપનીમાં મર્જ કર્યું, અને પછી સનહાટ બ્રાન્ડ હતી એને થોડું સારું થાય ને પ્લસ થાય ને બેનિફિટ વધારે મળે એટલે એક જ નામ કરી નાખ્યું સનહાટ સિરામિક. જે યુવા જનરેશન આપના પરિવારની અત્યારે કારખાનામાં આવે છે, તો સૌથી પહેલાં વડીલ તરીકે તમે એને શું સલાહ આપો છો? એ આમ જોઈએ તો શું છે કે અત્યારે યંગ જનરેશન જે છે ને એને કંઈ સલાહ આપવાની જરૂર જ નથી. બધા છે ને તૈયાર છે, હા તૈયાર છે, અને આઈક્યુ પાવર બી વધારે સારા બહુ છે. ઊંચા છે. પણ છતાં વડીલ તરીકે શું છે કે અમે જે સ્ટેજે હતા અને આજે ભગવાનની દયાએ માતાજીની કૃપાએ જે સ્ટેજે બેઠા છીએ અને જે કરતા આવ્યા છીએ, એક સ્વાભાવિક છે. એ ઘણીવાર શું છે, આમ તો જનરલી ખબર જ હોય છે છોકરાઓને, પણ જનરલ બ્રીફ તો કરીએ આપણે કે ભાઈ આપણે અહીંથી અહીં પહોંચ્યા છીએ, એમાં આપણી જર્ની આ છે અને આવી રીતે આપણે સ્ટ્રગલ કરતા આવ્યા છીએ, આ રીતે હાર્ડવર્ક કરતા આવ્યા છીએ, આ રીતે સમાજને ઉપયોગી થયા છીએ, સોશિયલી આપણે બધે આ રીતના હિસ્સેદાર થયા છીએ, યથાશક્તિ યોગદાન દરેક જગ્યાએ આપેલું છે. કોઈ આવનાર હોય તો આપણે એને અતિથિ દેવો ભવ તરીકે માનીએ છીએ. એટલે આવા જે જનરલ જે હોય, જે એજ્યુકેટેડ છોકરો છે એને હોય જ, પણ છતાં આપણે ચાર્જ થઈ જાય છોકરાઓ. હા, એટલે એક આપણી ફરજમાં બી આવે છે, એટલે અને વડીલો એના ફ્યુચરમાં બી હા. એને બેનિફિટ થાય. એટલે જરાક આવું કહીએ અમે. વડીલોના એ સંસ્કારોના વાહક તરીકે નેક્સ્ટ પેઢીને તમે જોવો જ છો, હા એમ ને? ને બરાબર. કે નવું જે કાંઈ પણ યુનિટો છે આને સતત આગળ વધવા માટે એ લોકો પણ જે વડીલોએ મહેનત કરી, તમે જે મહેનત કરી છે અને હવે જે આવી રહ્યા છે એ મહેનત બધા પેરેલલ મહેનતમાં એટલા જ છે. મહેનત તો એટલી જ કરે છે, પણ અમારે જે કરવી પડી હતી ને એવી નહીં. એવી ફિઝિકલ નથી કરવી પડતી છોકરાઓને, અને નથી બરાબર. કરવી પડ્યું. કારણ કે હવે આખું જે મોરબી હબ થઈ ગયું છે હા ટાઇલ્સ, હા 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 હા. એટલે એક્સપિરિયન્સ પર્સન લોટ ઓફ છે. સિલેક્શન આપણે કરી શકીએ, આપણે જો એવા લોકોની આપણે શું છે કે ભરતી કરી શકીએ અને આપણને કામ આપી શકે એવા માણસો અવેલેબલ છે. અમારા સમયમાં તો શું છે કે ગોતવા પડતા હતા. મોટી તકલીફ હતી એમ. પછી અમારે પોતાને જ બધી રીતે ઇલેક્ટ્રિક કરવું સાઈડ પડે. હોય, મિકેનિકલ સાઈડ હોય કે પછી સોફ્ટવેર સાઈડ હોય, મથવું ટૂંકમાં પડે. ઓલ ટેકનોલોજીકલ હા. અમારે જ બધી સ્ટ્રગલ કરવી પડતી, ગોતવું પડે. અમને ના ખબર હોય તો 5 જણાને પૂછવું પડે. ટૂંકમાં ઝીરોથી અમે સ્ટાર્ટ કરેલું. બરાબર. અને અત્યારે શું છે, જે યંગ જનરેશન આવે છે એને ઓલમોસ્ટ વેલ એસ્ટાબ્લિશ બધું ચાલુ છે, અને લગભગ વસ્તુની મોર દેન 90% ટેકનિકલી મેન્યુઅલ કયો કે બધું અવેલેબિલિટી છે, એમ ઇઝી અવેલેબલ છે. હા હા હા. તો એને એટલે એને એને હાર્ડવર્ક ખાલી છે ને મગજનું માનસિક સાયકોલોજીકલ કે હવે છે એથી આગળ કેવી રીતે એ અમારે ત્યારે એટલું ઓછું હતું એમ પ્રમાણમાં. આ એ સાચું છે. પણ અહીંયા આવે ત્યારે કારખાનામાં અંદર ક્યારેય પ્રોડક્શનમાં અહીં આટા મારવા જાય કે એવું કંઈ નહીં, કે અત્યારે અમદાવાદ ને બ્રાન્ડ લેવલ ઉપર વિચાર કરે છે તો વેપારીઓને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ખાલી આપણું માર્કેટિંગ અથવા તો વેચાણ વધે એ માટેના પ્રયત્નો હોય છે? અમારે શું છે કે તમે પહેલાં મેં કીધું ને કે બધા આમ તો ઓલરાઉન્ડર જ છે, સમજાઈએ. બરાબર, અને બ્લડમાં છે. હા. એટલે છોકરાઓ હોય કે મોટા હોય, ટૂંકમાં મોટા હોય એને બી છોકરાઓ કઈ રીતના આગળ વધે આ તે બી ખ્યાલ જ હોય. ના ખ્યાલ હોય તો એની પાછળ ધ્યાન હોય, વોચ હોય, ખબર તો હોય જ એમ. સમજાય. એવી રીતે છોકરાઓને જે આ બધું કઈ રીતના બધું સામ્રાજ્ય શું ચાલે શું નહીં, એ છોકરાઓ જે આવેલા છે એ બધાને એવેરેજ છે અને એ ટચમાં જ હોય છે ને લાઈવ હોય છે. અત્યારે છોકરાઓ સાથે વાતચીત થતી હોય, તમે પણ આ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષથી છો, આ ઇન્ડસ્ટ્રીને આવનારા સમયની અંદર તમે ક્યાં જોઈ રહ્યા છો? હજી કેટલી ગ્રોથ થવાની છે? આનો ડાઉન પીરિયડ આવવાનો છે કે શું થશે? અત્યારે જે સિચ્યુએશન છે એ તો હવે દુનિયા આખીને વર્લ્ડ આખાને ખબર છે, અને આ તો બધું શું છે કે બને બરાબર ને બધું અમુક વસ્તુ છે કે નથિંગ ઇઝ ઇન અવર હેન્ડ. અમુક જે ભગવાન કહે છે કે અમુક જે નિર્ધાર થયો હોય છે એ તો કોઈ રોકી નથી શકતું.
એટલે આ જે કંઈ બનવાનું છે આજે જે પહેલાં યુક્રેન રશિયન વોરના હિસાબે બધું ડિસ્ટર્બન્સ આવ્યા, ત્યાર પછી ઈરાન અમેરિકા ઇઝરાયલનો જે કંઈ વોર ચાલે છે, હા હા હા, આજે આ પરિસ્થિતિ છે ડ્યુ ટુ વોર. જે સ્ટેબિલિટી આ તે જે કંઈ પેટ્રોલ છે, ગેસ છે, બધું કોસ્ટ, બીજું ત્રીજું જે કંઈ ઇસ્યુ છે એ શોર્ટ ટાઈમ ગણાય. બાકી તો ભગવાનને ખબર, પણ જનરલી શોર્ટ ટાઈમ એ સમાધાન તો થવાનું જ છે. ઓકે. હવે વાત રહી ટાઇલ્સની, ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ. ટાઇલ્સ વસ્તુ એક એવી પ્રોડક્ટ છે કે સસ્તી, સારી, ડ્યુરેબલ અને લોંગ લાઈફ, બરાબર, અને લેટેસ્ટ ટેકનોલોજીકલ, જે કંઈ રિસર્ચ વર્લ્ડની અંદર થયું છે એ પ્રમાણેની ટાઇલ્સ બને છે અત્યારે. એટલે અને પાછી મેં કીધું ને કે સસ્તી અને સારી. હવે તો જે વસ્તુ સસ્તી છે અને સારી છે એનું ઓપ્શન કાંઈ છે નહીં. હા, બરાબર છે. અને ચાન્સ ઓછા, કારણ કે ઘણું સસ્તું છે. એમાં અમારે જે પાટીદારો જે કંઈ ઇન્ડસ્ટ્રીમાં પડ્યા હોય, અહીંયા કેમ એકદમ સસ્તું અને સારું થાય એની પાછળની જ મહેનત અને સ્ટ્રગલ હોય છે. અને ટેકનોલોજીકલ બી જે વર્લ્ડની અંદર લેટેસ્ટ હોય એ બધું એડોપ્ટ કરીએ અને ટાઇલ્સ બનાવીએ છીએ. તો આનો ઓપ્શન નથી. અને આનું ફીચર તો તમને કહું કે જેમ વન વે ચાલ્યું છે એમ ચાલવાનું જ છે, એમને કોઈ ઇસ્યુ નથી. અત્યારે સનહાર્ટના 8 યુનિટોની અંદર ફૂટે મિનિમમ કેટલાથી લઈને કેટલા ભાવની ટાઇલ્સ હોય છે તો બને છે? સ્ક્વેર ફીટે 10 રૂપિયા ફૂટથી સ્ટાર્ટ થાય છે અને 160 રૂપિયા સ્ક્વેર ફીટ સુધી છે. 160 રૂપિયા? 160 રૂપિયા ફૂટે ભાવ. હા. બ્રાન્ડની કિંમત છે ને? બ્રાન્ડની જ કિંમત છે એવું નથી, સાઇઝ બી મોટી થઈ ગઈ છે. હા, એની કોસ્ટિંગ બી વધારે આવે છે. તો ગેસના નાના મોટા 2-5 રૂપિયા વધતા હશે, ભાવમાં તમારે ફેર નહીં પડતો હોય? ના, એ તો જો કોમ્પિટિશન છે નાની સાઈઝ, માર્જિન ગાળાથી મોટાથી કામ કરતા એટલે નાના મોટાથી ફેર નહીં પડે ને. એમ ફેર તો જો રૂપિયો જ છે. આજે કોઈ પણ મોટામાં મોટો માણસ હોય, બરાબર છે, તો આજે ખિસ્સામાંથી કદાચ રૂપિયો પડી જાય ને, આજે એક્ઝામ્પલ આપું કે ગૌતમ અદાણી કે મુકેશ અંબાણીના ખિસ્સામાંથી બી રૂપિયો જો પડી જાય ને, સિક્કો, તો બી એ બી વાંકોરી લઈ લે. શું કામ? હા, કે રૂપિયાની કિંમત છે, રૂપિયો જ છે ને. હા, બરાબર છે. ઓકે. એ સિવાય જતા જે કોઈ પણ યંગ જનરેશન આ ફિલ્ડમાં આવવા માગે છે એને તમે કંઈ વિશેષ કહેવા માગતા હોય, અથવા તો મોરબીના લોકોને કાંઈ કહેવા માગતા હોય તો? જે કોઈ આવે છે નવા, એને જે એના વડવાઓએ, એના વડીલોએ સંઘર્ષ કરી અને જે સ્ટેજે પહોંચ્યા છે અને એમને જે આવડી મોટી ઇન્ડસ્ટ્રીઓ સોંપે છે, તો એ લક્ષમાં રાખી અને ઇન્ડસ્ટ્રી ચલાવે. અને જે કંઈ વારસાગત જે સંસ્કારો હોય અને વારસાગત જે કંઈ વડીલોએ ચલાવ્યું છે એ જ મુજબ એમની નામના અને એમની ખ્યાતિ જાળવી રાખે યુવા જનરેશન. એ જ મારી યુવા જનરેશનને પ્રાર્થના. સંસ્કાર છે, નીતિ છે, આ પાયો છે. પૈસા તો સમયાંતરે આવતા રહીએ, જતા રહેતા હોય છે. અને આ જે મૂડી છે ને એ અમૂલ્ય મૂડી છે, કારણ કે એ અચાનક રાતોરાત આવતી નથી અને રાતોરાત જતી રહેતી પણ નથી. તો બસ આશા અપેક્ષા સાથે કે આ ઇન્ડસ્ટ્રીના ગ્રોથમાં જે કોઈ પણ યુવા ઉદ્યોગપતિ આવી રહ્યા છે, આ ઇન્ડસ્ટ્રી પણ અત્યારે જે સ્ટ્રગલ કરી રહી છે, આ દિવસો પણ જતા રહેશે, કારણ કે રાત પછી સવાર થતી હોય છે. તો બસ એ સવારના સોનેરી સૂરજના દર્શન કરવા માટે આપનું ટકી રહેવું મહત્ત્વનું છે અને જાગી જવું મહત્ત્વનું છે. તો આપ સમયાંતરે જાગી જાઓ એવી અપેક્ષા અને આશા સાથે આપની વચ્ચેથી અમે પણ વિદાય લઈએ છીએ. જગદીશભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપે કિંમતી સમય કાઢીને અમારી સાથે સુંદર મજાનો વાર્તાલાપ કર્યો. આશા રાખીએ છીએ કે આ વાર્તાલાપથી ઘણા બધા લોકોને પ્રેરણા મળી હશે, કંઈક નવું જાણવા માટે પણ મળ્યું હશે. અને મેન જે પારિવારિક મૂલ્યો, પૈસા આવતા જે પરિવારની અંદર પારિવારિક મૂલ્યો ખૂટી જતા હોય છે,
વ્યક્તિને વચ્ચેના જે સંબંધો હોય એમાં ક્યાંક ઓટ આવી જતી હોય છે, દુષ્કાળ જોવા મળતો હોય છે. એ સંબંધોમાં દુષ્કાળની જગ્યાએ હરિયાળી પથરાય એવી અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.